નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે પાર્ટ્સ ઓફ સ્પીચના ચાર્ટ્સ. તમે જોઈ શકો છો તો અહીં પાર્ટ ઓફ સ્પીચના વિવિધ ચાર્ટ છે, જેમ કે અહીં નાઉન્સનો એક ચાર્ટ છે, પ્રોનાઉનનો એક ચાર્ટ છે, બે ચાર્ટ છે, ત્યાર પછી એડવર્બના બે ચાર્ટ છે, ત્યાર પછી પ્રિપોઝિશનના બે ચાર્ટ છે, ત્યાર પછી ઇન્ટરજેક્શનનો ચાર્ટ છે, તે જ રીતે એડજેક્ટિવ્સનો ચાર્ટ છે, એમાં ક્વોલિટી એડજેક્ટિવ આપવામાં આવે છે, ડિટરમાઇનરના ચાર્ટ છે અને વર્બ્સના ચાર્ટ છે. હવે જોઈએ કઈ રીતે આ ચાર્ટ છે. તો અહીં તમે જોઈ શકો છો કે નાઉન્સ છે, તો નાઉન્સના જે વિવિધ પ્રકાર છે એની અહીં માહિતી આપવામાં આવી છે. નાઉનની વ્યાખ્યા આપવામાં આવી છે, જે વ્યાખ્યા અંગ્રેજીમાં આપવામાં આવી છે, સાથે ગુજરાતીમાં પણ એની વ્યાખ્યામાં આપવામાં આવી છે. અને નાઉન્સ નો ઉચ્ચારણ શું થાય છે અને એનો ગુજરાતી અર્થ શું થાય એની પણ માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી જે નાઉન્સના પ્રકાર છે, જેમ કે કલેક્ટિવ, કોમન, અનકાઉન્ટેબલ, કાઉન્ટેબલ, એબ્સ્ટ્રેક્ટ, કોન્ક્રીટ, પ્રોપર અને કમ્પાઉન્ડ, તો તે દરેકનું ઉચ્ચારણ અને એનું ગુજરાતી અર્થ શું થાય છે, તેમજ દરેક જે એના પ્રકાર છે એની પણ વ્યાખ્યા અંગ્રેજીમાં પણ આપવામાં આવી છે અને ગુજરાતીમાં પણ આપવામાં આવી છે. તે જ રીતે કે જેમ કે એબ્સ્ટ્રેક્ટ, તો એની વ્યાખ્યા આપવામાં આવી છે, સાથે એના જે શબ્દો આવે છે, કયા કયા આપણે કોને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહી શકીએ છીએ, જેમ કે લવ, તો એનો ઉચ્ચારણ અને એનો અર્થ, પ્રાઇડ એટલે કે ગૌરવ, તો એનું ઉચ્ચારણ પણ આપવામાં આવ્યું છે અને એનો ગુજરાતી અર્થ પણ અહીં આપવામાં આવ્યો છે. તો તે જ રીતે અહીંયા જે પ્રોનાઉન છે એની પણ વ્યાખ્યા આપવામાં આવી છે. એના જેટલા પ્રકાર છે, જેમાં પ્રકાર વધારે છે, જેના બે ચાર્ટ બનાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે પર્સનલ, રિલેટિવ, પોઝેસિવ, ડિસ્ટ્રીબ્યુટિવ, ઇનડેફિનિટ, ત્યાર પછી ડેમોન્સ્ટ્રેટિવ, ઇન્ટ્રોગેટિવ, રેસિપ્રોકલ, રિફ્લેક્સિવ, ઇમ્ફેટિક. અહીં છે ને ઘણા વિદ્યાર્થીઓને રિફ્લેક્સિવ અને ઇમ્ફેટિક જે ભારવાચક અને સ્વવાચક છે એમાં કન્ફ્યુઝન થાય છે કે ક્યારે ઉપયોગ કોનો કરવાનો. તો અહીં એની વ્યાખ્યા સરળ ભાષામાં આપવામાં આવી છે, જેમ કે આપણે સ્વવાચક છે, જો જે સર્વનામનો ઉપયોગ વિષય તરીકે સમાન વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા માટે કરવામાં આવે છે તેને સ્વવાચક શબ્દ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે કે આઈ બિલીવ ઇન માય સેલ્ફ. તે જ રીતે ભારવાચક એટલે કે ઇમ્ફેક્ટિવ, એનો ઉચ્ચારણ કે એનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે કે આઈ માય સેલ્ફ રોટ ધ નોટ. અહીં તમે બંનેમાં ઉદાહરણમાં એનું અને એની વ્યાખ્યામાં એ બંનેનો ફરક સરળતાથી સમજી શકો છો. તો આ રીતે વિદ્યાર્થીઓને જે પણ મૂંઝવણ થતી હોય અન્ય જે પણ પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર એનો અર્થ શું થતો હશે અને એને કઈ રીતે ઉપયોગ કરવાનો હશે, તો આ ચાર્ટ્સની મદદથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકશે. થેન્ક યુ.